મહાકુંભમાં માઘ પૂર્ણિમાએ વહેલી સવારે 74 લાખ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી। માઘ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। સંગમ કિનારાની બંને બાજુ ફક્ત ભક્તો જ ભક્તો દેખાય છે। માઘ પૂર્ણિમાના દિવસે લોકોનો ઉત્સાહ એટલો છે કે 74 લાખ લોકોએ વહેલી સવારે સંગમમાં ડૂબકી લગાવી। માઘ પૂર્ણિમાના દિવસે નાગા સાધુઓના અખાડાઓએ સૌથી પહેલું સ્નાન કર્યું। અખાડાઓએ અને પછી સંતોએ ડૂબકી લગાવી। આ પ્રક્રિયા પછી સામાન્ય ભક્તો સ્નાન કરવાનું શરૂ કર્યું। સંગમ કિનારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો। તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 46.25 કરોડથી વધુ લોકોએ આ મહાકુંભમાં સ્નાન કર્યું છે અને વધુ સ્નાન 4 સ્નાન શાહી સ્નાનમાં જોવા મળી રહ્યું છે। હજુ પણ ભક્તોની ભારે ભીડ દેખાઈ રહી છે। વહીવટીતંત્રએ કડક સુરક્ષા પણ ગોઠવી દીધી છે। વ્યવસ્થા તમામ જગ્યાએ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ભક્તોએ આજની તારીખમાં ડૂબકી લગાવી છે। 10 લાખ વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે।